1947ના ભારતના ભાગલા એટલે જુઓ જ્યારે પણ આ વિષય પર વાત થાય છે ને ત્યારે આપણા મગજમાં અમુક ચોક્કસ આંકડાઓ જ આવી જાય છે. બરાબર છે. હા, એટલે ઇતિહાસના પુસ્તકો આપણને એવું જ કહે છે કે 10 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને અંદાજે 1.5 કરોડ લોકો બેઘર થયા. સાચી વાત. બ્રિટિશરોએ સત્તા સોંપી દીધી, કેટલાક કરારો પર સહીઓ થઈ અને બસ નકશા પર એક નવી લાઈન દોરાઈ ગઈ. પણ મારો સવાલ એ છે કે શું આ ઔપચારિક આંકડાઓ અને આ જે રાજકીય કરારો છે એ ખરેખર ભાગલાનો સંપૂર્ણ ઇતિહાસ છે ખરા? ના, બિલકુલ નહીં. અને આજની આપણી આ ગહન ચર્ચાનો હેતુ પણ એ છે. એક્ઝેક્ટલી. આજે આપણી પાસે કેટલાક એવા સોર્સિસ છે, ખાસ કરીને ડોક્ટર જસવંતકુમાર વી રાઠોડનો એક અત્યંત રસપ્રદ રિસર્ચ પેપર છે જે ભીષ્મ સાહનીની બહુ જ પ્રખ્યાત નવલકથા પેલી તમસ નું એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. હા, મેં પણ એ પેપર વાંચ્યું છે અને ખરેખર બહુ જ ડીપ છે. રાઈટ. તો આજના આપણા આ સેશનનું મિશન એ સમજવાનું છે કે ઇતિહાસના જે મોટા અને ભવ્ય આખ્યાનો છે એમાં સામાન્ય માણસની પીડા કેવી રીતે ગાયબ થઈ જાય છે અને સાહિત્ય કેવી રીતે એ પીડાને પાછી જીવંત કરે છે. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. એટલે આપણે હંમેશા ઇતિહાસને મોટા નેતાઓ અને તેમની નીતિઓના ચશ્માથી જ જોતા હોઈએ છીએ. એકેડેમિક ભાષામાં કહીએ તો આને ગ્રાન્ડ નેરેટિવ કહેવાય છે. ગ્રાન્ડ નેરેટિવ એટલે જરા વિસ્તારથી સમજાવશો? હા, ચોક્કસ. ગ્રાન્ડ નેરેટિવ એટલે એક એવી મોટી અને ચમકદાર વાર્તા જે કોઈ દેશ કે કોઈ સત્તા પોતાના ગૌરવ માટે દુનિયાને સંભળાવે છે. પણ ડોક્ટર રાઠોડનો આ અભ્યાસ આપણને એ ગ્રાન્ડ નેરેટિવની પાછળ રહેલા અંધકારમાં લઈ જાય છે. ઓહ, અચ્છા. હા, અને તેઓ માર્ક્સવાદ પછી ન્યૂ હિસ્ટોરિસિઝમ, નારીવાદ અને ટ્રોમા થિયરી જેવા વિશ્લેષણાત્મક સાધનોનો ઉપયોગ કરીને તમસનું શાબ્દિક રીતે પોસ્ટમોર્ટમ કરે છે. આપણે આજે એ જ જોવાનું છે કે કેવી રીતે આ એક નવલકથા એ હજારો સરકારી ફાઇલો કરતાં પણ વધુ સાચો ઇતિહાસ બતાવે છે. વાહ, આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. તો ચાલો આપણે આ વાર્તાની શરૂઆતથી જ વાત કરીએ. મને જે સૌથી આશ્ચર્યજનક બાબત લાગીને એ આ છે કે ભાગલા જેવા આટલા મોટા રાજકીય ભૂકંપની કથા કોઈ દિલ્હી કે લંડનના મહેલથી શરૂ નથી થતી. ના, બિલકુલ નહીં. એ તો એકદમ ગ્રાઉન્ડ લેવલથી શરૂ થાય છે. હા, વાર્તા શરૂ થાય છે નાથુ નામના એકદમ ગરીબ ચમારથી. નાથુને મુરાદ અલી નામનો એક વ્યક્તિ માત્ર 5 રૂપિયાની લાલચ આપીને પેલું એક ડુક્કર મારવાનું કામ સોંપે છે. અને આ એક નાની અમથી લાગતી ઘટના આગળ જતા આખા શહેરમાં ભયાનક કોમી રમખાણોની આગ ભડકાવી દે છે. હવે સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ કે રમખાણો થાય છે ત્યારે 2 ધર્મના લોકો વચ્ચે અચાનક ગુસ્સો ફાટી નીકળ્યો હશે. રાઈટ, આપણું સામાન્ય પરસેપ્શન એવું જ હોય છે. હા, પણ અહીં તો પિક્ચર કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. અહીં જ ડોક્ટર રાઠોડનું જે માર્ક્સવાદી વિશ્લેષણ છે ને એ કામ આવે છે. જુઓ, જો આપણે ઘટનાને ધ્યાનથી જોઈએ તો આ કોઈ અચાનક ફાટી નીકળેલો ધાર્મિક ઉન્માદ ન હતો. અચ્છા, તો શું હતું? આ ઉચ્ચવર્ગ દ્વારા ઘડાયેલો એક ખૂબ જ ગણતરીપૂર્વકનો પ્લાન હતો. નાથુને તો ખબર પણ નથી કે તે જે ડુક્કર મારી રહ્યો છે તેનો ઉપયોગ મસ્જિદના પગથિયા પર ફેંકીને કોમી હિંસા ભડકાવવા માટે થવાનો છે. અરે બાપ રે! હા, માર્ક્સવાદી દૃષ્ટિકોણથી આને આર્થિક શોષણનું સૌથી ક્રૂર રૂપ કહી શકાય, જ્યાં ગરીબ અને શ્રમજીવી વર્ગની ગરીબીનો ઉપયોગ તેમને હિંસાના હથિયાર તરીકે વાપરવા માટે થાય છે. આ સાંભળીને મને પેલી શતરંજની રમત યાદ આવી ગઈ. કેવી રીતે? એટલે જુઓ, શતરંજના બોર્ડ પર નાથુ જેવા જ સામાન્ય અને ગરીબ લોકો છે એ માત્ર પ્યાદા છે. તેમને તો બિચારાઓને એ પણ નથી ખબર હોતી કે તેઓ કઈ રમતનો હિસ્સો છે કે સામે તેમનો સાચો દુશ્મન કોણ છે. એકદમ સાચું. જ્યારે સાચી ચાલ તો બોર્ડની પાછળ એકદમ સુરક્ષિત બેઠેલા શાસકો અને સત્તાધીશો રમી રહ્યા હોય છે. રમતમાં તો હંમેશા પ્યાદા જ કપાય છે, રાજાઓ તો બચી જ જાય છે ને. બહુ જ સચોટ એનાલોજી આપી તમે. આ શતરંજની એનાલોજી એકદમ બંધ બેસતી છે. અને આ રમતના સૌથી ખતરનાક ખેલાડીઓ કેવા હોય છે એ સમજવા માટે આપણે મુરાદ અલીનું પાત્ર જોવું જોઈએ. હા, પેલો જેણે નાથુને પૈસા આપ્યા હતા. બરાબર. આ એ જ વ્યક્તિ છે જે પડદા પાછળ રહીને નાથુ પાસે ડુક્કર મરાવે છે અને હિંસાની શરૂઆત કરાવે છે. પણ એનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે શહેરમાં આગ લાગી જાય છે અને લોકો મરવા લાગે છે ત્યારબાદ આ જ મુરાદ અલી પેલી પીસ કમિટી
એટલે કે શાંતિ સમિતિમાં સૌથી આગળની ખુરશી પર બેસીને હિન્દુ મુસ્લિમ એકતાના નારા લગાવે છે. અરે આ તો ગજબ કહેવાય. મતલબ જે લોકો પોતાના સ્વાર્થ માટે આગ લગાવે છે તે જ લોકો પછી અગ્નિશામક બનીને ફોટા પડાવવા આગળ આવી જાય છે. આ જ તો સત્તાની રમતમાં ધર્મનો ઉપયોગ છે. માર્ક્સવાદી થિયરીમાં આને સમજાવવા માટે એક બહુ સરસ શબ્દ છે ફોલ્સ કોન્શિયસનેસ. ફોલ્સ કોન્શિયસનેસ એટલે કે ખોટી ચેતના. હા, ખોટી ચેતના. ઉચ્ચ વર્ગ જાણી જોઈને ધર્મના નામે ગરીબોને અંદરોઅંદર લડાવે છે. શા માટે? કારણ કે જો ગરીબ વર્ગ ધર્મના નશામાં લડતો જ રહેશે તો તે ક્યારેય પોતાના સાચા આર્થિક અને સામાજિક શોષણને સમજી જ નહીં શકે. ઓહ, એટલે એ લોકો ક્યારેય સત્તા સામે પ્રશ્નો નહીં ઉઠાવે. એક્ઝેક્ટલી. આનો અર્થ એ થયો કે ધર્મનો એક ઢાલ કે પડદા તરીકે ઉપયોગ થાય છે. પણ આ રમતમાં માત્ર સ્થાનિક નેતાઓ જ ન હતા એવું મને લાગે છે. મને રિચાર્ડ નામના પેલા બ્રિટિશ અધિકારીનું પાત્ર બહુ જ ખટકે છે. હા, રિચાર્ડનું પાત્ર બહુ મહત્વનું છે. તે પોતાની સુરક્ષિત ઓફિસમાંથી પેલી દૂરબીન વડે આખા શહેરને સળગતું જોઈ રહ્યો છે. તે કોઈ જ એક્શન લેતો નથી, જાણે કે આ બધું તેના માટે કોઈ ફિલ્મનું દ્રશ્ય ચાલતું હોય. આ દૂરબીન પાછળનું શું લોજિક છે એ મને નથી સમજાતું. અહીં આપણે પોસ્ટ કોલોનિયલ એટલે કે વસાહતીવાદ પછીના સિદ્ધાંતોને સમજવા પડે. રિચાર્ડની એ દૂરબીન માત્ર વસ્તુઓને નજીકથી જોવાનું સાધન નથી, પણ તે સત્તા અને અંતર બંનેનું પ્રતીક છે. અચ્છા. ડોક્ટર રાઠોડના પેપરમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે કે રિચાર્ડ માટે આ રમખાણો કોઈ માનવીય ત્રાસીદી નથી. તેના માટે આ માત્ર સ્થાનિક લોકોના જંગલી વર્તનનો એક પ્રકારનો પેટર્ન છે. એટલે એ લોકો માણસો તરીકે જોતો જ નથી. હા, સંસ્થાનવાદી સત્તા હંમેશા એવું જ સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે ભારતીયો તો મૂળભૂત રીતે જ અસંસ્કારી છે અને તેમને નિયંત્રણમાં રાખવા માટે અમારા એટલે કે બ્રિટિશરોની જરૂર છે. ઓહ, પેલો જેને વ્હાઇટ મેન્સ બર્ડન કહેવાય છે એ જ ને? બિલકુલ. એટલે કે શ્વેત લોકો પર દુનિયાને સુધારવાનો બોજ છે એવો દેખાવ. રિચાર્ડ જાણી જોઈને હિંસા થવા દે છે કારણ કે તેમની પેલી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ માટે આ બધું જરૂરી હતું. હવે જો સ્થાનિક ઉચ્ચ વર્ગ અને બ્રિટિશરો બંને આટલી મોટી રમત રમી રહ્યા હતા તો પછી મારા મનમાં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. બોલો, શું પ્રશ્ન છે? જો આવું જ હતું તો આપણને શાળામાં જે ઇતિહાસ ભણાવવામાં આવે છે એ સત્તાવાર ઇતિહાસમાં આ બધું કેમ નથી હોતું? આ બધા ષડયંત્રો ઇતિહાસના પાનાઓ પરથી ગાયબ કેમ થઈ જાય છે? બહુ જ સારો સવાલ પૂછ્યો તમે. અહીં આપણે ન્યૂ હિસ્ટોરિસિઝમ નામના સિદ્ધાંત તરફ વળવું પડશે. આ સિદ્ધાંત તેઓ માને છે કે ઇતિહાસ એ કોઈ નિષ્પક્ષ કે તટસ્થ વસ્તુ નથી. ઇતિહાસ હંમેશા સત્તામાં બેઠેલા લોકો જ લખાવે છે અને તેઓ એવો જ ઇતિહાસ લખાવે જે તેમના શાસનને યોગ્ય ઠેરવે. એટલે ઇતિહાસ એક રીતે પક્ષપાતી હોય છે? હા, અને તમસ નવલકથામાં આ વાતને દર્શાવવા માટે એક ખૂબ જ પ્રતિકાત્મક પાત્ર આપેલું છે, એક રેકોર્ડ ક્લાર્કનું પાત્ર. અરે હા, આ રેકોર્ડ ક્લાર્ક. એના વિશે વાંચીને મને બહુ જ વિચિત્ર લાગેલું. એવું લાગે જાણે એ માણસની અંદર કોઈ સંવેદના જ બચી નથી. સાચી વાત છે. પણ એનું કામ શું છે જુઓ. તે માત્ર સરકારી ચોપડાઓમાં તથ્યો અને આંકડાઓ નોંધે છે. કયા મહોલ્લામાં કેટલા ઘર સળગ્યા, કેટલા મૃતદેહો મળ્યા, બસ આટલું જ. બસ આંકડા. હા, તેની પાસે કોઈની પીડા, કોઈનું દર્દ કે આ હિંસા પાછળ જે કાવતરા હતા એની કોઈ જ નોંધ નથી. તેના મતે લોકોના આંસુ અને આઘાત એ આંકડાકીય રીતે અપ્રસ્તુત છે. પણ એક મિનિટ ઉભા રહો. અહીં મારે એક કાઉન્ટર પ્રશ્ન પૂછવો છે. હા, પૂછો ને. મને સમજાય છે કે ક્લાર્કનું વર્તન એકદમ રૂક્ષ લાગે છે, પરંતુ શું ઐતિહાસિક રેકોર્ડ રાખવા માટે આંકડાઓ જરૂરી નથી હોતા? મારો કહેવાનો અર્થ એ છે કે જો આપણે માત્ર કોણે કેટલું સહન કર્યું એની જ નોંધ રાખીએ, જો આપણે માત્ર વ્યક્તિગત દુઃખની વાર્તાઓ જ લખ્યા કરીએ તો શું ઇતિહાસ એક પ્રકારની નવલકથા નહીં બની જાય? સાચો અને ઓબ્જેક્ટિવ ઇતિહાસ લખવા માટે તથ્યો તો જોઈએ ને? આ તમારો પ્રશ્ન એકદમ વાજબી છે. તથ્યો બિલકુલ જરૂરી છે. એના વગર ઇતિહાસ ના લખાય. પણ ડોક્ટર રાઠોડ અને ઇતિહાસકાર મુશીરુલ હસનના સંદર્ભો આપણને એક અલગ જ એંગલ આપે છે. કયો એંગલ? પ્રશ્ન એ નથી કે આંકડાઓ ખોટા છે. પ્રશ્ન એ છે કે જ્યારે આટલા મોટા માનવીય આઘાતને રાજ્ય કે સરકાર માત્ર ને માત્ર આંકડાઓમાં ફેરવી નાખે છે અને લોકોની સાચી પીડાને સાવ ભૂસી નાખે છે, ત્યારે તે પ્રક્રિયા પોતે જ એક પ્રકારની હિંસા બની જાય છે. ઓહ. હા, તેને સબઅલ્ટન થિયરીમાં સંસ્થાકીય હિંસા અથવા ઇન્સ્ટિટ્યુશનલ વાયોલન્સ કહેવાય છે. સંસ્થાકીય હિંસા એટલે તમે એમ કહી રહ્યા છો કે કોઈનું ઘર સળગી ગયું એ પહેલી હિંસા,
અને પછી તેને માત્ર ફાઇલનો એક નંબર બનાવી દેવું એ બીજી હિંસા. એક્ઝેક્ટલી. પીડિતો પાસેથી તેમની વાર્તા છીનવી લેવી, તેમના અસ્તિત્વ અને તેમની ઓળખને માત્ર એક નાનામાં આંકડામાં ફેરવી દેવું, એ પણ સત્તાનો એક અત્યાચાર જ છે. સાચી વાત છે. અને એટલે જ તમસ જેવું સાહિત્ય જરૂરી છે. સાહિત્ય આવી નાની વાર્તાઓને જીવંત રાખીને પેલા સત્તાવાર ઇતિહાસના ગ્રેન્ડ નેરેટિવ સામે વિરોધ નોંધાવે છે. સાહિત્ય આપણને વારંવાર યાદ અપાવે છે કે 10 લાખ મૃત્યુ માત્ર આંકડા નહોતા, એ 10 લાખ અલગ અલગ જિંદગીઓ અને સપનાઓ હતા. વાહ, આ ખરેખર બહુ જ પાવરફુલ વિચાર છે. પણ જ્યારે આપણે આ ભૂલાઈ ગયેલી વાર્તાઓ અને દબાયેલા અવાજોની વાત કરી જ રહ્યા છીએ, ત્યારે મને નવલકથામાંથી એક બીજું અવલોકન પણ દેખાય છે. કયું અવલોકન? એટલે સામાન્ય માણસના અવાજને તો ઇતિહાસે દબાવી જ દીધો છે, પણ આ સામાન્ય લોકોમાં પણ એક એવો વર્ગ છે જેનો અવાજ સાવ જ ગાયબ છે. જુઓ, નાથુ ગરીબ છે અને તેનો ઉપયોગ થાય છે તો આપણે જોયું, પણ નાથુની પત્નીનું શું? બહુ જ સરસ પોઈન્ટ પકડ્યો તમે. આખી નવલકથામાં તે લગભગ મૌન જ છે. તેના પતિના નિર્ણયોને કારણે તે એવા રાજકીય પાપનો ભોગ બને છે જેમાં તેનો બિચારીનો કોઈ જ વાંક નહોતો. તે માત્ર એક મુખ પીડિત બનીને રહી જાય છે. તમારું આ અવલોકન સીધું જ નારીવાદી વિશ્લેષણ અને ખાસ કરીને ગાયનો ક્રિટિસિઝમ નામના અભિગમ સાથે જોડાય છે. એકેડેમિક ભાષામાં તમે જે નાથુની પત્નીની સ્થિતિ વર્ણવીને તેને ડબલ માર્જિનલાઇઝેશન એટલે કે બેવડું હાસ્યાકરણ કહેવાય છે. બેવડું એટલે એક તો ગરીબ અને બીજું સ્ત્રી હોવાના કારણે? બિલકુલ સાચું. એક તો તે ગરીબ વર્ગમાંથી આવે છે અને બીજું કે તે એક સ્ત્રી છે, એટલે સત્તાના માળખામાં તેને કોઈ જ સ્થાન મળતું નથી. ડોક્ટર રાઠોડનો અભ્યાસ બહુ સ્પષ્ટપણે નોંધે છે કે ભાગલાએ માત્ર જમીનના નહોતા થયા, એ સ્ત્રીઓના શરીરના પણ ભાગલા હતા. હા, નવલકથામાં પેલી સૈયદપુર ગામની જે ઘટના છે, અરે મને તો એ યાદ કરીને પણ ધ્રુજારી છૂટી જાય છે. હા, એ બહુ જ ડિસ્ટર્બિંગ ઘટના છે. જ્યાં હિંસા ફાટી નીકળે છે અને મુસ્લિમ ટોળું ગામ પર હુમલો કરે છે, ત્યારે પોતાના બચાવ માટે એટલે કે પોતાની ઇજ્જત બચાવવા માટે શીખ સ્ત્રીઓ પોતાના બાળકો સાથે કૂવામાં કૂદીને સામૂહિક આત્મહત્યા કરે છે. આ ઘટના વાંચીને જ રૂવાડા ઊભા થઈ જાય. સાચી વાત છે. પણ ઇતિહાસ હંમેશા આવી ઘટનાઓને શૌર્ય અને બલિદાનની ગાથા તરીકે જ રજૂ કરતો આવ્યો છે. અને નારીવાદી સિદ્ધાંતો બરાબર આ જ ગૌરવ પર સીધો પ્રહાર કરે છે. ડોક્ટર રાઠોડ અહીં ઉર્વશી બુટાલિયા અને રીતુ મેનન જેવા નારીવાદી ઇતિહાસકારોનો સંદર્ભ લે છે. શું કહે છે એ સિદ્ધાંત? એ સમજાવે છે કે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીના શરીરને આખા સમુદાયની ઇજ્જત કે સંપત્તિ માની લેવામાં આવે છે. જ્યારે હિંસા થાય છે ત્યારે દુશ્મનો દ્વારા સ્ત્રીઓનું અપહરણ થાય તે પહેલાં ખુદ તેમનો પોતાનો સમુદાય તેમની પાસેથી આત્મબલિદાનની અપેક્ષા રાખે છે. બાપરે, આ તો કેટલું પ્રેશર કહેવાય. હા, અને આ જળ સમાધિને સમાજ ભલે બલિદાન કહીને સન્માન આપે, પણ નારીવાદી દ્રષ્ટિએ આ સ્ત્રીઓની એજન્સી એટલે કે તેમની પોતાની ઈચ્છાશક્તિનો સંપૂર્ણ નાશ છે. હા, આ ખરેખર બહુ જ ડીપ પોઈન્ટ છે. એટલે કે સમાજ તેમને જીવવાનો કોઈ વિકલ્પ જ નથી આપતો અને પછી મરવા પર તેમને શહીદનું લેબલ લગાવી દે છે, જેથી કરીને કોઈ એ દબાણ વિશે પ્રશ્ન જ ન પૂછે. બરાબર. આ દર્શાવે છે કે કેવી રીતે સ્ત્રીઓના શરીરને યુદ્ધના મેદાન તરીકે વાપરવામાં આવ્યું. પરંતુ અહીં એક બીજો એંગલ પણ છે જે આપણે ન ભૂલવો જોઈએ. કયો એંગલ? સાહિત્ય માત્ર સ્ત્રીઓને નિષ્ક્રિય પીડિત તરીકે જ નથી બતાવતું. તમસમાં આપણને સ્ત્રીઓના અલગ અલગ પાસા જોવા મળે છે. ઉદાહરણ તરીકે રજો નામનું એક મુસ્લિમ પાત્ર છે. હા, રજોની વાત મેં પણ વાંચી હતી. ચારે બાજુ લોહીની નદીઓ વહી રહી છે, છતાં રજો પોતાના જીવના જોખમે એક અજાણ્યા શીખ દંપતીને પોતાના ઘરમાં આશરો આપે છે. હા, મતલબ જ્યાં પુરુષો નફરતથી આંધળા થઈને એકબીજાને કાપી રહ્યા છે, ત્યાં આ સ્ત્રી માનવતા બચાવવાનું કામ કરે છે. એકદમ સાચું. નારીવાદી સિદ્ધાંતમાં આ વર્તનને એથિક ઓફ કેર એટલે કે સંભાળની નૈતિકતા કહેવામાં આવે છે. તે રાજકીય દુશ્મનાવટ કરતાં માનવીય સંબંધોને વધુ મહત્વ આપે છે. બહુ સરસ વાત છે. ફાટમાં અને હિંસા ભડકાવવામાં એટલો જ ભાગ લે છે જેટલો પુરુષો લેતા હોય છે. આ સરખામણી આપણને બતાવે છે કે સ્ત્રીઓને કોઈ એક જ બીમામાં ઢાળી શકાય નહીં. રાઈટ. તેઓ પીડિત પણ હોઈ શકે, બચાવનાર પણ હોઈ શકે અને પિતૃસત્તાક કે કોમી માનસિકતાનો શિકાર બનીને હિંસા કરનાર પણ હોઈ શકે. ખરેખર માનવ સ્વભાવની આ જટિલતા જ સાહિત્યને આટલું અસરકારક બનાવે છે. પણ હવે આ બધાની વચ્ચે
મને એક પ્રશ્ન વારંવાર સતાવી રહ્યો છે. બોલો, શું પ્રશ્ન છે? ભીષ્મ સાહની પોતે 1947ના ભાગલાના સાક્ષી હતા. તેમણે આ બધું પોતાની નજરે જોયું હતું. તો પછી આ નવલકથા લખવામાં તેમને 27 વર્ષ કેમ લાગ્યા? 1947ની ઘટના પર પુસ્તક છેક 1974માં કેમ પ્રકાશિત થયું? આટલો લાંબો સમય કેમ? એનો જવાબ આપણને કેથી કારુથની ટ્રોમા થિયરીમાં મળે છે. ટ્રોમા થિયરી એ શું છે? જો જ્યારે કોઈ આઘાત પછી તે કોઈ વ્યક્તિનો અંગત આઘાત હોય કે આખા રાષ્ટ્રનો, એ એટલો ભયાનક અને કલ્પના બહારનો હોય છે ને, ત્યારે માનવ મગજ તેને તરત પ્રોસેસ કરી શકતું નથી. આઘાતની ક્ષણે મગજ શૂન્ય થઈ જાય છે. હા. ટ્રોમા થિયરીમાં આ સમયગાળાને લેટન્સી પીરિયડ કહેવાય છે. અચ્છા, એટલે કે ઘટના બની જાય છે પણ તેને પૂરી રીતે સમજવામાં કે તેના વિશે બોલવા કે લખવામાં મગજને વર્ષો કે પેઢીઓ લાગી જાય છે. એક્ઝેક્ટલી. સાનીજી વર્ષો સુધી આ દર્દને પોતાના મનમાં દબાવીને બેઠા હતા. તેમને આ નવલકથા લખવા માટે શબ્દો ત્યારે જ મળ્યા જ્યારે ભૂતકાળનો એ ઘાવ ફરીથી તાજો થયો. એટલે એવું તો શું થયું હતું ત્યારે? 1969-70માં મહારાષ્ટ્રના ભિવંડીમાં ભયાનક કોમી રૂમખાણો થયા. સાનીજીએ જ્યારે આધુનિક અને સ્વતંત્ર ભારતમાં ફરીથી એ જ નફરત, એ જ આગ જોઈ, ત્યારે તેમના મનમાં 1947નો પેલો દબાયેલો આઘાત ફરી જાગી ઉઠ્યો. તેને આપણે મનોવિજ્ઞાનની ભાષામાં ટ્રિગર કહીએ છીએ. ઓહ, આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે કે વર્તમાનની એક હિંસાએ ભૂતકાળના બંધ દરવાજા એક ઝાટકે ખોલી નાખ્યા. હા, અને આ જ મનોવૈજ્ઞાનિક સ્થિતિ નવલકથાના શીર્ષક તમસમાં પણ દેખાય છે. તમસ એટલે અંધકાર, પણ અહીં માત્ર રાત પડવાથી થતા અંધકારની વાત નથી. તો કયા અંધકારની વાત છે? ડૉક્ટર રાઠોડ સમજાવે છે કે આ સાયકિક નમ્બિંગ છે, એટલે કે માનસિક અને ભાવનાત્મક નિષ્ક્રિયતા. જ્યારે ચારે બાજુ એટલી બધી ક્રૂરતા હોય કે મનુષ્યની સંવેદનાઓ જ બધિર થઈ જાય, સાચું અને ખોટું જોવાની દ્રષ્ટિ જ ખોવાઈ જાય, તે સ્થિતિને તમસ કહેવાય છે. અને આ અંધકારમાં માત્ર સંવેદનાઓ જ નથી ખોવાતી, માણસની ઓળખ પણ કેટલી હાસ્યાસ્પદ બની જાય છે, તે નવલકથાના પેલા ઇકબાલસિંહ નામના પાત્રમાં સ્પષ્ટ દેખાય છે. હા, ઇકબાલસિંહનું પાત્ર બહુ જ ક્રુશિયલ છે. આ પાત્ર ખરેખર વિચારવા મજબૂર કરે એવું છે. જુઓ, ઇકબાલસિંહ એક શીખ છે. રમખાણો વચ્ચે પોતાનો જીવ બચાવવા તે કલમા પડી લે છે, પોતાની શારીરિક નિશાનીઓ બદલી નાખે છે, અને અચાનક જ તે ઇકબાલસિંહમાંથી ઇકબાલ અહેમદ બની જાય છે. જે લોકો માટે તે એક ક્ષણ પહેલા સૌથી મોટો દુશ્મન હતો, તે જ લોકો માટે માત્ર કપડાં અને બે બોલ બદલવાથી તે ભાઈ બની જાય છે. આ કેટલી મોટી વિડંબના છે ને! જે ધર્મ અને ઓળખના નામે આટલી મોટી લાશોની રમત રમાઈ, તે ઓળખ હકીકતમાં કેટલી પાયાવિહોણી હતી. તે માત્ર થોડા બાહ્ય પ્રતીકો પર જ ટકેલી હતી. બિલકુલ. આ ઘટના બતાવે છે કે રમખાણોની માનસિકતા કેટલી છીછરી હોય છે. જ્યારે આપણે આ બધા જ પાસાઓનું એક સાથે વિશ્લેષણ કરીએ, ઉચ્ચ વર્ગનું માર્ક્સવાદી ષડયંત્ર હોય કે ઇતિહાસકારના આંકડાઓની હિંસા, નારીવાદી દ્રષ્ટિએ સ્ત્રીઓના શરીર પર રમાયેલું રાજકારણ હોય કે પછી ટ્રોમા થિયરી દ્વારા સમજાવાયેલું માનસિક અંધારું, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ડૉક્ટર રાઠોડનો આ અભ્યાસ શા માટે આટલું મહત્વપૂર્ણ છે. ખરેખર આ આખી ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ છે કે તમસ એ માત્ર એક નવલકથા નથી, પણ એક અણમોલ ઐતિહાસિક દસ્તાવેજ છે. સાચી વાત છે. ડૉક્ટર રાઠોડનું વિશ્લેષણ આપણને સમજાવે છે કે આ પુસ્તક આપણને માત્ર ભૂતકાળ નથી બતાવતું, પણ સત્તાવાર ઇતિહાસ અને સામાન્ય માણસની જે જીવાયેલી વાસ્તવિકતા છે એની વચ્ચેનો સેતુ બાંધે છે. તે આપણને માત્ર આંકડાઓથી આગળ વધીને ઇતિહાસના ભાર અથવા બોર્ડન ઓફ હિસ્ટ્રીમાંથી મુક્ત થવાનો રસ્તો બતાવે છે. બિલકુલ. અને જ્યારે આપણે ભૂતકાળના સાચા કારણો અને લોકોની સાચી પીડાને સમજીએ છીએ, ત્યારે જ આપણે ઇતિહાસની ભૂલોને ભવિષ્યમાં ફરી થતી અટકાવી શકીએ છીએ. સાહિત્ય આપણને એ અરીસો બતાવે છે જે સરકારી ફાઇલો કે તારીખો ક્યારેય નથી બતાવી શકતી. એકદમ સાચું કહ્યું તમે. આ ચર્ચાએ ખરેખર ઇતિહાસ તરફ જોવાની એક નવી જ બારી ખોલી આપી છે. 1947ના ભાગલાની જે પીડા રેકોર્ડ ક્લાર્કની ફાઇલોમાં માત્ર આંકડાઓ બનીને દબાઈ ગઈ હતી, તેને ભીષ્મ સાહનીએ બહાર લાવી અને ડૉક્ટર રાઠોડે તેને એક નવો એકેડેમિક અવાજ આપ્યો. આ સાથે જ મારે આપણા શ્રોતાઓને એક અંતિમ વિચાર સાથે છોડવા છે. આજે વર્તમાન સમયમાં દુનિયાભરમાં કેટલાય યુદ્ધો ચાલી રહ્યા છે, કેટલાય લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે. આપણે રોજ ન્યૂઝ ચેનલો પર આંકડાઓ જોઈએ છે કે આજે આટલા મરાયા, કાલે આટલા ઘર તૂટ્યા. રાઈટ.
તો શું આજના આ માનવીય આઘાતો પણ માત્ર સ્ક્રીન પર ચાલતા આંકડાઓ બનીને જ રહી જશે? શું આજની એ પીડાઓ, એ દબાયેલા અવાજો પણ ભવિષ્યમાં કોઈ નવા તમસના લખવાની રાહ જોઈ રહ્યા છે, જેથી આવનારી પેઢીઓ જાણી શકે કે આંકડાઓ પાછળ ખરેખર કયા આંસુઓ છુપાયેલા હતા? બહુ જ ગહન પ્રશ્ન છે આ. વિચારજો આના પર. આ સાથે જ આપણે આજના આ ડીપ ડાઇવ સેશનને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી જોતા રહો અને વિચારતા રહો.